નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતના એસટી કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી રહી છે. સહાયની રકમમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સહાયની રકમમાં લગભગ 8 થી 10 લાખનો વધારો કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવાર જોઈએ તો એસટી કર્મી નોકરી દરમિયાન મૃત્યુ પામે છે તો કુટુંબને 14 લાખ સહાય આપવામાં આવશે. સહાય માટે 24 સપ્ટેમ્બર 2022ની સમય મર્યાદા રાખવામાં આવી છે. ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે રાજ્ય સરકારે લીધેલા વધુ એક લાભકારી નિર્ણય મુજબ નિગમ કર્મચારી જો ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામે છે તો મૃતકના સ્વજનોને હાલ ચૂકવાતી આર્થિક સહાયમાં રૂપિયા 8 થી 10 લાખનો વધારો કરવામાં આવી રહ્યો છે. હવે રાજ્ય સરકારના કર્મીઓને ચૂકવતી એટલે કે રૂપિયા 14 લાખની સહાયનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાજ્ય સરકારે બહાર પાડેલા આદેશ અનુસાર ગુજરાત એસટી નિગમમાં ફરજ દરમિયાન જો ચાલુ નોકરીએ કોઈ કર્મીનું મૃત્યુ નીપજે છે તો વર્ગ 3-4ના નિયમિત કર્મચારીના આશ્રિતોને તેમની બાકીની નોકરીના સમયગાળાને ધ્યાને લઈ રૂપિયા 4, 5 કે 6 લાખની ઉચ્ચ નાણાકીય સહાય ચૂકવાતી હતી. તો એસટી કર્મચારી મહામંડળ સહિતના મંડળોની રજૂઆત બાદ રાજ્ય સરકારે સહાયની રકમમાં વધારો કરતા 24 સપ્ટેમ્બર 2022 પછી ચાલુ નોકરીએ મૃત્યુ પામતા મૃતકના કિસ્સામાં કર્મચારીના આશ્રિતોને રૂપિયા 14 લાખની નાણાકીય સહાય ચૂકવાશે. નિગમ દ્વારા 5 વર્ષ માટે ફિક્સ પગારથી કરાર આધારિત વર્ગ 3-4ના કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના આશ્રિતોને 4 લાખની સહાય ચૂકવાતી હતી. તે 12 ઓક્ટોબર 2023 પછીના મૃત્યુના કિસ્સામાં એ સહાય વધારીને 14 લાખ કરવામાં આવી છે. ધન્યવાદ.